નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરમાં પણ નવરાત્રીને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે। પોરબંદરની 100 વર્ષ જૂની ભદ્રકાળી ગરબીમાં જાણીતા ભગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દર્શને પહોંચ્યા હતા। ભાઈશ્રીએ આ પ્રાચીન ગરબીની મુલાકાત લઈને ગરબો પણ ગાયો હતો। ઉલ્લેખનીય છે કે આ 100 વર્ષની ગરબીમાં માત્ર ભાઈઓ જ ગરબે રમતા જોવા મળે છે। તો નવાઈની બાબત તો એ પણ છે કે આ ગરબીમાં માથે ટોપી પહેરીને જ ગરબે ઘૂમવાની પરંપરા છે। દર વર્ષે છાપામાં બધા મીડિયામાં ખાસ કરીને આ ગરબીનો ઉલ્લેખ તો થાય જ, કારણ કે જે પ્રાચીનતા જળવાય છે, જે જૂના છંદો ગવાય છે। મેં બહુ વર્ષો પહેલા દાદા મહારાષ્ટ્રમાં કોઈ એક મરાઠી મંદિરમાં ત્યાં જે આખ્યાન થાય ને એમાં આવું પગવાળું પેટીવાતું જોયું। એ પછી લગભગ 35-40 વર્ષ પછી અહીંયા જોયું આપણે ત્યાં। વાજાને કેટલા વર્ષ છે? સાવ શાંતિથી પૂરી સાત્વિકતા સાથે પરાંબા ભગવતીની જે આરાધના થઈ રહી છે એ જોઈને સંતોષ બહુ થાય છે અને ગૌરવ પણ થાય છે કે આપણા ગામમાં આપણે આ પ્રકારની ગરબીને હજી ટકાવી રાખી છે। નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરમાં પણ નવરાત્રીને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે। પોરબંદરની 100 વર્ષ જૂની ભદ્રકાળી ગરબીમાં જાણીતા ભગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દર્શને પહોંચ્યા હતા। ભાઈશ્રીએ આ પ્રાચીન ગરબીની મુલાકાત લઈને ગરબો પણ ગાયો હતો। ઉલ્લેખનીય છે કે આ 100 વર્ષની ગરબીમાં માત્ર ભાઈઓ જ ગરબે રમતા જોવા મળે છે। તો નવાઈની બાબત તો એ પણ છે કે આ ગરબીમાં માથે ટોપી પહેરીને જ ગરબે ઘૂમવાની પરંપરા છે। દર વર્ષે છાપામાં બધા મીડિયામાં ખાસ કરીને આ ગરબીનો ઉલ્લેખ તો થાય જ, કારણ કે જે પ્રાચીનતા જળવાય છે, જે જૂના છંદો ગવાય છે। મેં બહુ વર્ષો પહેલા દાદા મહારાષ્ટ્રમાં કોઈ એક મરાઠી મંદિરમાં ત્યાં જે આખ્યાન થાય ને એમાં આવું પગવાળું પેટીવાતું જોયું। એ પછી લગભગ 35-40 વર્ષ પછી અહીંયા જોયું આપણે ત્યાં। વાજાને કેટલા વર્ષ છે? સાવ શાંતિથી પૂરી સાત્વિકતા સાથે પરાંબા ભગવતીની જે આરાધના થઈ રહી છે એ જોઈને સંતોષ બહુ થાય છે અને ગૌરવ પણ થાય છે કે આપણા ગામમાં આપણે આ પ્રકારની ગરબીને હજી ટકાવી રાખી છે।